નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના સેશનની અંદર VVS સ્માર્ટ ચેનલ તેની અંદર આપણે ધોરણ 8 વિજ્ઞાનની અંદર કોલસો અને પેટ્રોલિયમ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો આજે ખૂબ જ મજા આવવાની છે મિત્રો, ભણવાની અને મને પણ ભણાવવાની. તો તમે જે પણ મિત્રો વિડીયોની અંદર જોઈન થયેલા છો તો એ મિત્રો ધ્યાનથી આજનો લેક્ચર નિહાળજો. ચલો આપણે શુભ શરૂઆત કરી લઈએ છીએ. કોલસો અને પેટ્રોલિયમ, ધોરણ 8 પ્રકરણ 3 કોલસો અને પેટ્રોલિયમ. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન, વધારે પડતું જ્ઞાન જે આપણે શીખવાનું છે, બરાબર. આજના આ લેક્ચરમાં કોલસો અને પેટ્રોલિયમમાં થતા જે મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓ એટલે કે આ રહ્યા કે જે સંપૂર્ણ પ્રકરણની અંદર આવરી લેવાના છે. અને આ બધા જ મુદ્દાઓ જે ફર્સ્ટ શરૂઆતથી કરીને એન્ડ સુધી જશું, અંત સુધી જશું, ત્યાં સુધી આપણું ચેપ્ટર કમ્પ્લીટ શું થઈ જશે? સંપૂર્ણ થઈ જશે, બરાબર. કંઈ પણ પ્રશ્ન હોય, ક્વાયરી હોય તો કોમેન્ટ કરતા રહેજો, તો આપણે એનું નિરાકરણ લાવી દઈશું. ચલો મિત્રો, મુખ્ય મુદ્દાઓની અંદર આપણે પ્રથમ વાત કરીએ કુદરતી અને માનવ સર્જિત પદાર્થોમાં વર્ગીકરણ છે. સેકન્ડ વન છે કુદરતી અને માનવ સર્જિત સંસાધનો. થર્ડ વન કુદરતી સંસાધનોની પ્રાપ્યતાને આધારે તેના વર્ગીકરણ કરો. અને અશ્મિ બળતણ એટલે શું? એવા 4 મુદ્દાઓ આજે આપણે ભણવાના છે. તો ચલો મિત્રો, આપણે જતા રહીએ વ્હાઇટ બોર્ડમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણનું નામ છે ધોરણ 8 પ્રકરણ નંબર 3. વિષય આપણો છે વિજ્ઞાન. કયું પ્રકરણ છે મિત્રો? તો કોલસો અને પેટ્રોલિયમ. ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? તો એની આપણે ચર્ચા કરી લઈએ છીએ. કોલ એન્ડ પેટ્રોલિયમ ઇંગ્લિશમાં કહેવાશે જેને. ચલો શુભ શરૂઆત કરીશું કોલસો અને પેટ્રોલિયમની અંદર. આપણી આસપાસમાં આપણે તમામ વસ્તુઓ જે જોઈએ છીએ અને રોજિંદા જીવનની અંદર આપણે તેનો ઉપયોગ પણ કરીએ છીએ, બરાબર છે મિત્રો. આ જે રોજિંદા જીવનમાં ઉપયોગી તમામ વસ્તુઓ છે એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? એ આપણને ક્યાંથી મળે છે? બરાબર છે. જેમ કે તમે કહી શકો કે સાહેબ આજે મેં નવું બાઇક લાવ્યું, આજે મેં નવી સાયકલ લાવી, તો કે કોણે અપાવી? તો કે તમારા પપ્પાએ અપાવી, બરાબર છે મિત્રો. પણ એવી રીતે નહીં. આપણે જ્યારે આ જીવનનું જ્યારે નિર્માણ થયું હતું ત્યારે અમુક વસ્તુઓ અહીંયા હાજર જ હતી જે ગોડ ગિફ્ટેડ છે, પહેલાંથી જ મળેલી છે. અને અમુક એવી વસ્તુઓ છે કે જે આપણને મળેલી નથી, તેને માનવો દ્વારા બનાવવામાં આવેલી છે. તો આના આધારે આપણે એટલે કે વસ્તુઓની પ્રાપ્યતા કે વસ્તુઓ આપણને ક્યાંથી મળી છે, પદાર્થો આપણને ક્યાંથી પ્રાપ્ત થયા છે, એના આધારે આપણે આજે વર્ગીકરણ જોવાનું છે પદાર્થોનું. જેમ કે કઈ રીતે વર્ગીકરણ જોઈશું? તો કે 2 રીતે વર્ગીકરણ જોવાનું છે કે જે આપણને વસ્તુઓ કે પદાર્થો પ્રાપ્ત થાય છે. જેમ કે વાત કરી લઈએ મિત્રો, આપણી આસપાસની તમામ વસ્તુઓ કે જેને આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ
તેવી તમામ વસ્તુઓ અને પદાર્થોને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે. કયા બે મિત્રો પ્રકારો? તો આપણે જોઈ લઈએ અહીંયા કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે. તો કે પ્રકાર 2. પ્રથમ પ્રકાર છે કુદરતી અને બીજો પ્રકાર છે માનવ નિર્મિત. અહીંયા કેટલા પ્રકારો થયા? તો કે 2, કુદરતી અને માનવ નિર્મિત. કુદરતી પદાર્થો એટલે કે આપણે પદાર્થોને સંસાધનો પણ કહી શકીએ. અહીંયા પણ શું કહીશું? સંસાધનો. તો કે તમામે તમામ પદાર્થોને બે રીતે વર્ગીકૃત કરી શકાય છે, કુદરતી સંસાધનો અને માનવ નિર્મિત સંસાધનો. એક એવા પદાર્થો છે, એક એવી વસ્તુઓ છે કે એક એવા સંસાધનો છે જે આપણને કુદરતી દ્વારા ઓલરેડી ગોડ ગિફ્ટેડ મળેલા છે, કે જેને બનાવવા પડેલા નથી. કોઈ બનાવવામાં કે ભાઈ કોઈની સહિયારી ભાગીદારી દ્વારા કે કોઈ આ વસ્તુઓ બની છે એવું હતું નથી. જ્યારે માનવ નિર્મિત સંસાધનો છે તે એની અંદર કુદરતી સંસાધનોનો, કુદરતી પદાર્થોનો ઉપયોગ કરીને એને બનાવવામાં આવેલા છે માનવોની પ્રવૃત્તિઓ દ્વારા. તો આવી રીતે બે પ્રકાર પડે છે, કુદરતી સંસાધનો અને માનવ નિર્મિત સંસાધનો. જેમ કે આપણે મિત્રો ઉદાહરણ આપવા હોય કે ભાઈ કયા કયા ઉદાહરણો હોઈ શકે, તો કે ચલો આપણે ઉદાહરણ તરીકે જોઈએ. કુદરતી સંસાધન, માનવ નિર્મિત સંસાધન. કુદરતી સંસાધનની અંદર આપણે જોઈએ કે ભાઈ વૃક્ષો કે જે ગોડ ગિફ્ટેડ છે, આપણને મળેલા છે. ત્યારબાદ સૂર્યપ્રકાશ, ત્યારબાદ પાણી, હવા, જમીન વગેરે પદાર્થો છે કે જેને બનાવવા પડતા નથી. એ બધા જ કુદરતી સંસાધનોમાં આવશે. ચલો માનવ નિર્મિત સંસાધનો કયા કયા છે? તો કે માનવ નિર્મિત સંસાધનોની ચર્ચા કરીએ. એની અંદર આપણે જોઈએ કે ભાઈ પથ્થરો, ત્યારબાદ કારખાનાઓ, ત્યારબાદ ટેબલ આપણે લઈ લઈએ, ત્યારબાદ ઉદ્યોગોમાં વપરાતો રાસાયણિક પદાર્થો, વગેરે પદાર્થો એ કેવા છે? માનવ નિર્મિત સંસાધનો છે કે જેને માનવો દ્વારા બનાવવામાં આવે છે. તો આપણને મિત્રો પહેલી તો વ્યાખ્યા હવે ખ્યાલ હોવી જોઈએ. જેમ કે ઉદાહરણો આપણે જોઈ લીધા છે કે ભાઈ વૃક્ષો છે, સૂર્યપ્રકાશ છે, જમીન છે, હવા છે, પાણી છે વગેરે કુદરતી સંસાધનો છે જે આપણને કુદરતી દ્વારા, કુદરતમાંથી પ્રાપ્ત થયેલા છે. અને એવા સંસાધનો કે એવા પદાર્થો કે જે માનવો દ્વારા બનાવવામાં આવેલા છે. પથ્થરોની અંદર તમે વિચારશો તો પથ્થરોની અંદર આરસપાણ પથ્થરો છે જે ઘડીને કોતરીને અમુક પથ્થરો બનાવવામાં આવતા હોય છે. કારખાનાઓ છે, ટેબલ છે, ઉદ્યોગોમાં વપરાતા કેટલાક રાસાયણિક પદાર્થો જે પ્રક્રિયાઓ કરીને બનાવવામાં આવતા હોય, માનવો દ્વારા બનાવવામાં આવતા હોય. તો આપણને વિદ્યાર્થી મિત્રો અત્યારે તમને લાઈટ થઈ ગઈ છે કે કુદરતી સંસાધન એટલે શું અને માનવ નિર્મિત સંસાધન એટલે શું. તો કે કુદરતી સંસાધન એટલે શું? તો કે કુદરતમાંથી પ્રાપ્ત થતા પદાર્થો કે સંસાધનોને આપણે કુદરતી સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે. માનવ નિર્મિત સંસાધનો એટલે શું? તો કે માનવોની પ્રવૃત્તિઓ દ્વારા જે બનાવવામાં આવતા હોય, પરંતુ મિત્રો અહીંયા ધ્યાન રાખજો, પરંતુ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા હોય. ડાયરેક્ટલી કોઈ વસ્તુ આપણી જોડે હોય અને આપણે બનાવી દઈએ એવું હોઈ શકે નહીં. જેમ કે ટેબલ બનાવવામાં આવ્યું છે, તો કે ટેબલ બનાવ્યું તો કઈ રીતે બનાવ્યું? તો કે ટેબલ શેનું હોય? લાકડાનું હોય, બનતું હોય. તો ભાઈ લાકડું ક્યાંથી આવ્યું? તો કે વૃક્ષોમાંથી આવ્યું. વૃક્ષો શું હતા? કુદરતી સંસાધન હતા. તો કે આવી રીતે માનવ નિર્મિત સંસાધનની વ્યાખ્યા જો આપણે કેવી હોય તો કે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને માનવો દ્વારા જે બનાવવામાં આવતા હોય પદાર્થો કે સંસાધનો, જેને આપણે કહેવામાં આવે છે માનવ નિર્મિત સંસાધનો. તો આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણો ખબર હોવી જોઈએ, એની વ્યાખ્યાઓ પણ ખબર હોવી જોઈએ. ચલો આપણે જોઈશું આગળના ટોપિકમાં. હવે
અહીંયા મિત્રો કુદરતી સંસાધનો આપણે ચર્ચા કરી તો આ જ કુદરતી સંસાધનોને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે. કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે મિત્રો? ધ્યાનથી જોજો. આપણે આગળ વાત કરી કે ભાઈ આપણી આસપાસમાં તમામ વસ્તુઓ છે, તમામ પદાર્થો છે જે આપણે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરીએ છીએ, પણ એની પ્રાપ્યતા કેટલી છે? બે પ્રાપ્યતા છે. એક તો કે કુદરતમાંથી મળતા હોય અને એક માનવો દ્વારા બનતા હોય. એવી રીતે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ, બરાબર છે. જેમ કે વૃક્ષો આપણને ઓક્સિજન વાયુ આપે છે, પણ એ કોની ભેટ છે? તો કે ભગવાનની ભેટ છે, કુદરતમાંથી મળેલા છે આપણને. પરંતુ આપણે વાત કરવી હોય કે બેસવા માટે ખુરશીની જરૂર છે, તો કે ખુરશી આપણને કુદરતમાંથી ના મળે, એ માનવો દ્વારા બનાવવામાં આવતી હોય છે. તો કે આવી રીતે એના પણ બે પ્રકાર પડતા હતા. પરંતુ કુદરતી સંસાધનો છે એના પણ બે પ્રકાર ભણવામાં આવે છે. કયા કયા છે? તો ખાસ મિત્રો ધ્યાન રાખજો, અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ કુદરતી સંસાધનના મુખ્ય કેટલા પ્રકાર છે? તો કે પુનઃ પ્રાપ્ય સંસાધન અને પુનઃ અપ્રાપ્ય સંસાધન. અને આ તમામે તમામ કોના પ્રકાર છે મિત્રો? તો કે કુદરતી સંસાધનના પ્રકાર છે. ખાસ ધ્યાન રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ભાઈ કુદરતી સંસાધનોના બે પ્રકાર તો થયા, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. તો આ પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય છે શું વળી? તો આપણે ચલો આવતે આપણે બીજી સ્લાઇડમાં જોઈએ અથવા આ જ સ્લાઇડમાં જોઈ લઈએ કે ભાઈ પુનઃ પ્રાપ્ય સંસાધન એટલે શું મિત્રો? તો કે પુનઃ પ્રાપ્ય સંસાધનની અંદર પ્રથમ ટોપિકની વાત કરીએ, પુનઃ પ્રાપ્ય સંસાધન. અને સેકન્ડ ટોપિક વાત કરીશું પુનઃ અપ્રાપ્ય સંસાધન. અહીંયા બે ટોપિક, બે મુદ્દાની વાત કરવાની છે અને બેની સંકલ્પના મેળવવાની છે કે આની સંકલ્પના શું છે. તો પુનઃ પ્રાપ્ય સંસાધન એટલે શું? તો તમને શબ્દ પરથી જ ખબર પડી જાય કે ભાઈ પુનઃ એટલે શું? ફરીથી, બરાબર છે. પ્રાપ્ય મળી જતું હોય તેવું પદાર્થ એટલે કે સંસાધન. જે પદાર્થો આપણને ફરીથી, કયા પદાર્થોની વાત થઈ રહી છે મિત્રો? કુદરતી પદાર્થોની વાત થઈ રહી છે, બરાબર. જે કુદરતી સંસાધનો છે તેની. તો કે જે સંસાધનો જે આપણને ફરીથી, બરાબર છે, મળી શકતા હોય, તેને વાપરવાથી ખૂટી શકે નહીં તેવા સંસાધનો એટલે કેવા સંસાધનો? પુનઃ પ્રાપ્ય સંસાધનો. તો કે જે પદાર્થો ફરીથી મળી શકે, વાપરવાથી ખૂટી શકે નહીં તેવા પદાર્થો એટલે કેવા પદાર્થો? પુનઃ પ્રાપ્ય સંસાધનો એટલે કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો. અહીંયા ધ્યાન રાખજો, જે પદાર્થો ફરીથી મળી શકે છે એટલે કે જો એનો ઉપયોગ કરીશું ને તો એ ખૂટશે નહીં, બરાબર છે, ઉણપ થશે નહીં ને ડેફિશિયન્સી સર્જાશે નહીં, એ ફરીથી આપણને પ્રાપ્ત થઈ જશે. કે જેમ કે સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશ છે એ કુદરતી સંસાધન છે. તો કે કુદરતી સંસાધનમાં સૂર્યપ્રકાશનું શું મહત્વ? તો કે સૂર્યપ્રકાશનો આપણે અત્યારે બધા ઘણા બધા ઉપયોગ કરી રહ્યા છીએ, બરાબર છે. તો સોલારોની અંદર જે ઉપયોગ કરીએ છીએ તો શું સોલાર દ્વારા જે સૂર્યની ઉર્જા પ્રાપ્ત કરી રહ્યા છે અથવા આટલી બધી વનસ્પતિઓ ઉગી રહી છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે પણ કોનો ઉપયોગ કરે છે? તો કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે. તો આ સૂર્યપ્રકાશ ની અંદર રહેલી હોય ઉર્જા, એ ઉર્જા જો આપણે ઉપયોગ કરતા કરતા શું સૂર્ય ઉર્જા ખૂટી જવાની છે? તો કે ના મિત્રો, સૂર્ય ઉર્જા ખૂટશે નહીં. તો એનો મતલબ કે ભાઈ સૂર્યપ્રકાશ છે એવું સંસાધન છે, એવું કુદરતી પદાર્થ છે કે જેનો આપણે ઉપયોગ કરીશું છતાં પણ તે ખૂટી શકે તેમ નથી. તો આ સંસાધનો એટલે કે કયા સંસાધનો? પુનઃ પ્રાપ્ય સંસાધનો. તો એની અંદર આપણે ઉદાહરણ તરીકે લખવું હોય તો કે એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ છે મિત્રો, પછી હવા છે મિત્રો, તેમજ પાણી છે, બરાબર છે. સૂર્યપ્રકાશ, હવા અને પાણી. હવાનો
આપણી આસપાસ રહેલી છે હવા, હવાનો આપણે ઉપયોગ કરીશું પણ તે પણ ખૂટી જવાની નથી. પાણીમાં તમે વિચારશો કે સાહેબ પાણી તો ખૂટી જાય, કે પાણી કેવી રીતે ખૂટે? પણ અહીંયા પાણી કેવું છે, ઓલમોસ્ટ જે આપણી પૃથ્વી પર રહેલું પાણી છે એની વાત છે, શુદ્ધ પાણીની વાત નથી. હા, શુદ્ધ પાણી હોય તો કદાચ તમે વાપરવા તો અથવા અંધાધૂન વાપરો, બેફામ વાપરો તો એ પણ ખૂટી જાય, બરાબર છે, એ વસ્તુ છે. પણ અહીંયા સંપૂર્ણ પાણીની વાત ચર્ચા થઈ રહી છે, તો એ જળચક્ર દ્વારા પાણીનું સતત ને સતત આપણને મળતું રહેવાનું છે. તો પાણી અહીંયા પુનઃ પ્રાપ્ય સંસાધનમાં આવશે. સૂર્યપ્રકાશ છે, હવા છે, પાણી છે, તમામ આ ત્રણેય પદાર્થો છે એ કેવા પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે? તો કે પુનઃ પ્રાપ્ય સંસાધનો. પુનઃ પ્રાપ્ય સંસાધનની વ્યાખ્યા પૂછાય મિત્રો તો શું લખી શકાશે? તો કે એવા સંસાધનો કે જેને આપણે વાપરવાથી ખૂટી શકે તેમ નથી, બરાબર છે, જેનો નાશ થઈ શકે તેમ નથી, એવા સંસાધનો એટલે પુનઃ પ્રાપ્ય સંસાધનો. ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ, હવા અને પાણી. ચલો બીજી વ્યાખ્યા આપણે જોઈ લઈએ મિત્રો. પુનઃ અપ્રાપ્ય તો કે જે પદાર્થો કે જે સંસાધનો ફરીથી મળી શકે તેમ નથી, ફરીથી મળી શકે તેમ નથી. એટલે કે માનવોની પ્રવૃત્તિ દ્વારા, માનવોની પ્રવૃત્તિઓ દ્વારા, માનવ પ્રવૃત્તિ દ્વારા ભવિષ્યમાં ખૂટી શકે છે, બરાબર. અહીંયા વાપરશે કોણ? તો કે માનવો જ વાપરે. એવી રીતે અહીંયા પણ કોણ વાપરે છે? તો કે માનવો જ વાપરે છે. તો કે માનવની પ્રવૃત્તિઓ દ્વારા જે સંસાધનો ખૂટી શકે છે અથવા તેનો ઉપયોગ કરવાથી ફરીથી મળી શકે તેમ નથી આવા પદાર્થો, તો કે એ પદાર્થો કે એ સંસાધનોને આપણે શું કહેવામાં આવે છે? પુનઃ અપ્રાપ્ય સંસાધનો. એટલા માટે તમે જોઈ શકો છો કે અહીંયા પુનઃ પ્રાપ્ય છે, એની આગળ લખેલું છે અ એટલે કે જે ખૂટી જશે, બરાબર છે, ફરીથી મળશે તો ખરા પણ એ ભવિષ્યમાં શું થશે? બેફામ અને અવિચારી કે અવિવેકી ઉપયોગ કરશો તો ફટાફટ શું જતા રહેશે? ખૂટી શકશે. જેમ કે પેટ્રોલ છે, ડીઝલ છે, આપણે ભાઈ કે ઘરે જવું છે, બરાબર, તો ઘરેથી એટલે કે સિટીમાં રહીએ છીએ ને ઘરે જવું છે તો કે ચલો દૂર છે તો કે વાંધો નહીં, ગાડી લઈ લો, બસ લઈ લો, વાંધો નહીં, બરાબર, કે ભાઈ બસ પકડી લો ગવર્મેન્ટ, કે આપણી ખુદની ગાડી ગાડી લઈ લો. પરંતુ હવે ઘરેથી અને આપણે દુકાન સુધી જવું છે તો અમુક એવા મિત્રો હોય કે જે આપણે ઘરે એમનું બેકગ્રાઉન્ડ બહુ સારું હોય, બરાબર, પૈસા ટકાની દ્રષ્ટિએ બહુ વ્યવસ્થિત હોય તો શું વિચારે? ચલો ને આપણે બાઇક લઈને જતા રહીએ. જે રસ્તો આપણે કે જે પથ આપણે પગ દ્વારા કાપી શકીએ છીએ તેની અંદર કોનો ઉપયોગ કર્યો? કે બાઇકનો. પણ બાઇકની અંદર વપરાય શું? ઈંધણ. તો કે પેટ્રોલ વપરાય. આ પેટ્રોલ વધારાનું વપરાણું, બરાબર, કામ વગરનું વપરાણું, જેની બિલકુલ ત્યારે જરૂર હતી નહીં. તો એવી રીતે એવો બેફામ ઉપયોગ કરશો તો આ સંસાધનો શું થઈ શકે છે? ખૂટી પણ શકે છે. આપણી ભવિષ્યની પેઢીને એટલે કે આપણી ખુદની બાળકની પેઢીને પણ, આપણી પેઢી છે કે કઈ? તો કે અત્યારે આપણે છીએ, હવે આપણા બાળકોને જો આ સંસાધનોનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી નાખશું તો બાળકોને નહીં મળે. તો આવી રીતે આપણે બેફામ ઉપયોગ કરીશું એટલે કે માનવની પ્રવૃત્તિ દ્વારા શું થઈ શકે છે? ભવિષ્યમાં ખૂટી શકે છે, ફરીથી મળી શકે તેમ નથી. તો આવા તમામ પદાર્થોને આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહીશું. મિત્રો ધ્યાન રાખજો, અહીંયાથી MCQ પૂછાઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણે લખીશું આની અંદર, જેમ કે ઉદાહરણ તરીકે પેટ્રોલ છે, ડીઝલ છે, કોલસો છે, પેટ્રોલિયમ પદાર્થો છે. ચલો પેટ્રોલિયમ છે, આ પદાર્થો વાપરવાથી શું થઈ શકે છે? ભવિષ્યમાં મિત્રો ખૂટી શકે છે. તો અહીંયા ઉદાહરણ તરીકે અહીંયા આપણે લખ્યું. તમારે પેપરની અંદર ઉદાહરણો પૂછાય તો પણ ધ્યાન રાખવાનું છે. ખાસ પુનઃપ્રાપ્ય અને પુનઃપ્રાપ્યની વ્યાખ્યા પૂછાય તો પણ આપણને આવડવી જોઈએ. આ મિત્રો અત્યારે આપણે કાપા કાર્ય કરીએ છીએ, બોર્ડ વર્ક કરીએ છીએ, પીપીટી સ્વરૂપે આપણે ફરીથી જોઈશું આની આ થિયરી, ત્યારે આપણને પ્રોપર વ્યાખ્યા આપણને લખેલી છે, આપણે ભણીશું આગળ. હવે મિત્રો આગળનો ટોપિક છે કે ભાઈ પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધન ભણ્યા પછી આગળનો ટોપિક જોઈ લઈએ મિત્રો. તો કે અહીંયા એક પ્રયોગ આવે છે, બરાબર, એક પ્રવૃત્તિ છે, તમારે ચોપડીની અંદર આપેલી છે. એ પ્રવૃત્તિ કઈ છે એ જોઈએ આપણે. પ્રવૃત્તિ જોવાની છે. હવે મિત્રો તમારે પ્રવૃત્તિમાં પદાર્થો તરીકે શું લેવાનું છે? તો કે પદાર્થો તરીકે સિંગદાણા લઈ લો, ચોકલેટ લઈ લો,
સૂતરફેણી લઈ લો, જલેબી લઈ લો, અન્ય પણ તમને ભાવતી વસ્તુ તમે લઈ શકો છો. મુખમાં પાણી આવી ગયું ને આ બધી વસ્તુઓ લેતા. હા, એવો જ આપણે રસ, જેમ ખાવામાં આટલો બધો રસ રાખીએ છીએ એવો જ આપણે ભણવામાં રાખીશું મિત્રો. તો કે ચલો, સિંગદાણા, ચોકલેટ છે, સૂતરફેણી છે, જલેબી છે, અથવા પેડાઓ છે, અથવા મીઠાઈ છે નવનવી, બરાબર છે. આ તમામ વસ્તુઓની અંદરથી કોઈ એક વસ્તુ આપણે ચલો લઈ લઈએ. જેમ કે સૂતરફેણી જ લઈ લઈએ, બરાબર છે, અથવા ચોકલેટ લઈ લઈએ, તમને જે પણ ભાવતી હોય. હવે બીજું કે આગળ આપણે જૂથ બનાવવાના છે. કોના? તો કે વિદ્યાર્થી મિત્રો તમારા જૂથ બનાવવાના છે. કેટલા જૂથ બનાવશું? તો કે જૂથ બનાવવાના છે. આવી રીતના આપણે કેટલા જૂથ બનાવવાના છે? 3 જૂથ બનાવીએ, અથવા તો કેટલા જૂથ બનાવીએ? 4 જૂથ બનાવીએ મિત્રો. આ 4 જૂથ છે એ શું દર્શાવે છે મિત્રો? તો કે પેઢીઓ દર્શાવે છે. યાદ રાખજો, શું દર્શાવે છે મિત્રો? તો પેઢીઓ દર્શાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું દર્શાવે છે? પેઢીઓ દર્શાવે છે. આ પેઢીઓ એટલે કઈ? તો કે જેમ કે હું અત્યારે આ પેઢીમાં છું તો એની આગળની પેઢી કોની હોય? તો કે મારા પપ્પાની પેઢી હોય. એની આગળની તો કે મારા પપ્પાની પેઢી હોય, એટલે કે દાદાની પેઢી હોય. તો અથવા ચોથી પેઢી કઈ હોય? તો કે આપણા બાળકોની પેઢી હોય. એવી રીતે 4 પેઢીની વાત કરી છે, એટલે કે જૂથ પાડવાના છે તમારા જ મિત્રો. ધારો કે એક પેઢીની અંદર 10 માણસો હતા, 2 પેઢીની અંદર 10 માણસો હતા, આમાં 15 માણસો હતા, આનામાં 20 માણસો હતા, બરાબર. આ રીતની ચર્ચા કરી લઈએ છીએ. તો કે 10 માણસો, 15 અને 20 માણસો, એવી રીતે અલગ અલગ જૂથમાં આપણે વહેંચવાના છે બાળકોને, બરાબર છે. હવે આ જૂથ પાડ્યું એની અંદર પ્રથમ પેઢીને શું આપી દેવાના છે? તમે આપણે સિલેક્ટ કરી હતી સૂતરફેણી. તો કે સૂતરફેણીનો 2 બોક્સ હતા, 2 બોક્સ આપણે એને શું આપી દેવાના છે? સૂતરફેણીના 2 બોક્સ આપી દેશું, બરાબર છે. કોને આપ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો કે જૂથ પ્રથમ કોને આપી છે દીધા છે? તો કે જૂથ 1 છે, એટલે કે પહેલી પેઢી છે એને આપણે સૂતરફેણી ખાવા માટે આપી છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે થોડાક સમય પછી આપણે એ સૂતરફેણી પાછી લઈશું તો એનો મતલબ કે ઓછી હશે ફરજિયાત, બરાબર છે. કેમ કે એનો ઉપયોગ કોણે કરેલો હશે? જૂથ 1. એની અંદર જે માણસો હશે એમણે શું કરી છે? ખાઈ લીધી હશે. તો એમાંથી સંપૂર્ણ વધી છે કે ઓછી વધી છે, બરાબર છે, એ લઈને કઈ પેઢીને આપી દેવાની છે સૂતરફેણી? બીજા નંબરની પેઢીને આપી દેવાની છે. ચલો, આ રીતે ખાતા આગળ વધતા કઈ પેઢીને આપવાની છે? ત્રીજી પેઢીને. અને આગળ વધતા ચોથી પેઢીને આપવાની છે. પણ ખાસ અહીંયા મિત્રો ધ્યાન રાખવાનું કે ભાઈ સૂતરફેણી વધી હશે તો તમે આગળની પેઢીને આપી શકશો. પણ સૂતરફેણી બિલકુલ વધી જ નહીં હોય તો તમે આગળની પેઢીને ના આપી શકો, બરાબર. વધી હશે કે ભાઈ આપણે ઘરે 2 ભાઈ બહેન છો તમે, બરાબર છે, 2 ભાઈ છો અને પપ્પાએ 4 પેડા લાવ્યા, તો કે એક મમ્મી માટે રાખ્યો, એક પપ્પા માટે રાખ્યો, અને બેન અને ભાઈ ઘરે નતા, ભણવા ગયા હતા, તો 2 પેડા ફ્રીજમાં મૂકી દીધા હતા. તો 2 પેડાની અંદર પેલી બેન ઘરે આવી ગઈ, બેનને એવું લાગ્યું ચલો ને પહેલાને ખબર ના પડે તો આપણે એક પેડો વધારાનો ખાઈ લઈશું. મારો તો ખુદનો જ પેડો ખાવો છે, આપણે વધારાનો ખાઈ લઉં. પહેલાને કોણ કહેવાનું છે કે પેડા લાવ્યા હતા? તો કે એવી વસ્તુ જો આમાંથી જે જૂથને એકના માણસો જો આવું કરશે બેન જેવું, તો મિત્રો સૂતરફેણી બિલકુલ વધશે નહીં. અને સૂતરફેણી નહીં વધે તો આગળની પેઢીઓ કે આગળના જૂથને પહોંચાડી શકાશે નહીં. તો મિત્રો એનો ઉપયોગ કરી શકાશે નહીં અને ફરીથી સૂતરફેણી મળવાની પણ નથી. તો અહીંયા ખાસ પ્રયોગ આપણે સમજવાનો છે. આ સૂતરફેણી એ શું છે? એ તમારા માટે છે કોલસો અને પેટ્રોલિયમ પદાર્થો. આ સૂતરફેણી જે શું છે? કોલસો અને પેટ્રોલિયમ પદાર્થો છે મિત્રો. આ હવે કોલસો અને પેટ્રોલિયમ કેવા પદાર્થો હતા મિત્રો? તો કે પુનઃ અપ્રાપ્ય સંસાધનો હતા કે જે વાપરવાથી સૂતરફેણી જેમ ખૂટી ગઈ એવી રીતે કોલસો અને પેટ્રોલિયમ પણ ખૂટી શકે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા શીખ મળે છે કે આપણે કોઈ પણ વસ્તુનો બેફામ ઉપયોગ કરવો જોઈએ નહીં, અવિવેકી ઉપયોગ કરવો જોઈએ નહીં, અવિચારી ઉપયોગ કરવો જોઈએ નહીં, અથવા તો આપણી સ્વાર્થી વૃત્તિ પણ રાખવી જોઈએ નહીં. સ્વાર્થી વૃત્તિ રાખી એટલે જે બેને પેડો ખાઈ લીધો, નકા ભાઈ માટે પણ વધ્યો હોત ને મિત્રો. તો અહીંયા ખાસ એ બાબતોનું ધ્યાન રાખવાનું છે. અહીંયા પ્રવૃત્તિ હતી, પ્રવૃત્તિ દ્વારા આપણને શું શીખવા મળે છે? કોઈ પણ વસ્તુનો આપણે દુરુપયોગ કરવા ન જોઈએ, બેફામ ઉપયોગ કરવો જોઈએ નહીં. જરૂર હોય એટલો ઉપયોગ કરવો, ન હોય એટલો આપણે એને સાચવી રાખશું, અને સાચવી રાખશું તો આગળની પેઢીને કામ આવશે. તો અહીંયા મસ્ત મજાની આ પ્રવૃત્તિ હતી, એ પ્રવૃત્તિ આપણે જોઈ છે મિત્રો. ચલો, લાસ્ટ ટોપિક છે આજનો, આપણે જોઈએ
અશ્મિ બળતણ છેલ્લો ટોપિક છે આપણે આજનો આ સેશનનો અશ્મિ બળતણ છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 ટોપિક ચલાવે છે. 4માંથી એમસીક્યુ રીતે એક માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે અથવા તો વ્યાખ્યાઓ પણ પૂછાઈ શકે છે. ખાસ પોઈન્ટ અહીંયા અશ્મિ બળતણ શું છે તો કે અશ્મિ બળતણ એટલે શું અથવા તો અશ્મિભૂત બળતણ એટલે શું મિત્રો? તો આપણે જોઈએ અશ્મિભૂત બળતણો એટલે શું તો કે કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓ કે ભાઈ અત્યારે જીવિત છે અને પહેલાના સમયમાં પણ જીવિત હતા, પણ અહીંયા પૃથ્વી ઉપર કેટલી એવી ઘટનાઓ બની ગઈ, પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ, કેટલી ભયાનક ઘટનાઓ સર્જાઈ ગઈ અને જેનાથી પ્રાણીઓ અને વનસ્પતિઓ શું થતા ગયા? દટાતા ગયા. જમીન ઉપર આવતી ગઈ અને દબાણ વધ્યું અને તાપમાન વધ્યું એટલે શું થયા? અંદર ને અંદર દટાતા ગયા અને દટાતા ગયા એટલે શું થયા? એ પ્રાણીઓ અને વનસ્પતિઓનું વિઘટન થવાનું ચાલુ થઈ ગયું. હવાની ગેરહાજરીમાં ઓક્સિજન ત્યાં ના મળ્યો એટલે હવાની ગેરહાજરીમાં તેમનું વિઘટન થવા લાગ્યું અને વિઘટન થતા થતા આપણને શું મળી આવ્યા? કેટલાક ઉપયોગી પદાર્થો મળી આવ્યા જે આપણે અત્યારના સમયમાં એનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છીએ. ઓકે, કયા કયા પદાર્થો? તો કે કોલસાનો ઉપયોગ કરી રહ્યા છીએ, પેટ્રોલિયમ પદાર્થોનો ઉપયોગ કરી રહ્યા છીએ. મળ્યા ક્યાંથી? તો કે આ જ પ્રાણીઓ, આ જ વનસ્પતિઓ કે ભાઈ જેમ કે વાત કરીએ પ્રાણીઓમાં કે પહેલાના સમયમાં ડાયનોસર ખૂબ જ ઇન્સેક્ટ પ્રાણીઓ હતા, બરાબર છે. તો આ ડાયનાસોર પૃથ્વી ઉપર જીવિત હતા પહેલાના સમયમાં, પણ એસ્ટ્રોઇડ એવી ઘટના છે કે ભાઈ એસ્ટ્રોઇડ પડ્યો પૃથ્વી ઉપર અને શું થયું? ડાયનોસરનો વિનાશ થઈ ગયો, બરાબર. ડાયનોસરનો નાશ થઈ ગયો. ડાયનોસર હવે જોવા પણ નથી મળતા. તો આ જ ડાયનોસર આપણને મરતા પણ ઉપયોગી થઈ ગયા. કેવી રીતે? તો કે ડાયનોસર જમીનમાં દટાઈ ગયા. જમીનમાં દટાતા એમાં હવાની ગેરહાજરીમાં શું થયું? એમનું વિઘટન ચાલુ થવાનું. વિઘટન ચાલુ થયું અને વિઘટન થતા એમાંથી આપણને કેટલાક પદાર્થો મળતા ગયા જે આપણને અત્યારના સમયમાં ઉપયોગી છે. તો એટલે કે અહીંયા અશ્મિ બળતણ છે. અશ્મિ એટલે કે હાડકાઓ, બરાબર છે, અથવા તો અવશેષો. તો અવશેષોમાંથી મળતા બળતણોને અથવા અવશેષોમાંથી મળતા ઈંધણોને કહેવામાં આવે છે અશ્મિ બળતણ, બરાબર. તો અહીંયા ધ્યાન રાખજો, મૃતદેહો મૃતદેહોના અવશેષોમાંથી મળતા બળતણને અશ્મિ બળતણ અથવા તો અશ્મિભૂત બળતણ કહે છે. કેવી રીતે મિત્રો નિર્માણ થયું? તો કે પહેલાના સમયમાં ડાયનોસર જેવા પ્રાણીઓ હતા, બરાબર છે, અન્ય વનસ્પતિઓ હતી. એ વનસ્પતિઓ અને પ્રાણીઓ જીવતા હતા ત્યારે પૃથ્વી ઉપર એક ઘટનાઓ બની કે જેમ કે ભાઈ એસ્ટ્રોઇડ આવ્યો અને ઉપર પૃથ્વી ઉપર પડી ગયો, પૂર જેવી સ્થિતિ આવી, બરાબર. આવી ઘટનાઓ દ્વારા પ્રાણીઓ અને વનસ્પતિઓ મરી ગયા અને મરતા એ જમીન શું થતી ગઈ? એમના ઉપર જમા થતી ગઈ. જમીન જમા થતી ગઈ એટલે કે દટાઈ ગયા છે પ્રાણીઓ અને વનસ્પતિઓ, એટલે કે દબાણ વધી ગયું તેમજ તાપમાન વધી ગયું મિત્રો. તો કે દબાણ અને તાપમાન વધ્યું ત્યારે ધીમે એમનું શું થવાનું ચાલુ થયું? વિઘટન ચાલુ થયું. શું થતું ગયું મિત્રો? વિઘટન ચાલુ થયું અને વિઘટન થતા આપણને ઉપયોગી પદાર્થો મળતા ગયા. એ જ પદાર્થો એટલે કે આપણા કયા બળતણો? અશ્મિ બળતણો. તો કે અહીંયા વ્યાખ્યા બને છે કે ભાઈ સજીવોમાં પ્રાણીઓ પણ આવે, વનસ્પતિઓ પણ આવે. સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી આપણને છેલ્લે મળતા બળતણને અશ્મિ બળતણ અથવા તો અશ્મિભૂત બળતણ તરીકે આપણે મિત્રો ઓળખીએ છીએ. તો અહીંયા આપણે વાત કરી હતી સ્ટાર્ટિંગમાં કે ભાઈ આજે આપણે 4 લેક્ચરોની ચર્ચા કરવાની છે અથવા 4 ટોપિકની ચર્ચા કરવાની છે મિત્રો. તો અહીંયા 4 ટોપિક કયા ટોપિક ચર્ચા કરી? તો પહેલા તો આપણે ઉદાહરણ જોયા કે ભાઈ આપણી આસપાસમાં તમામ જે વસ્તુઓ જોવા મળે છે એ વસ્તુઓ કે પદાર્થો કે સંસાધનો એને આપણે અલગ અલગ વર્ગીકરણ કર્યું કે ભાઈ આ પદાર્થો કુદરતી સંસાધનમાં આવશે અને આ પદાર્થો માનવ નિર્મિત સંસાધનમાં આવશે. હવે પ્રશ્ન ત્યાં થાય કે ભાઈ કુદરતી સંસાધન એટલે શું અને માનવ નિર્મિત સંસાધન એટલે શું? તો કે જે સંસાધનો કુદરતમાંથી પ્રાપ્ત થતા હોય કુદરતી સંસાધનો, જે સંસાધનોનો માનવની પ્રવૃત્તિઓ દ્વારા બનતા હોય એવા સંસાધનો એટલે માનવ નિર્મિત સંસાધનો. પાછા પ્રકાર પડ્યા પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. કયા સંસાધનોના પ્રકાર? તો કુદરતી સંસાધનોના પ્રકારની અંદર વાત કરીએ કે ભાઈ એમની પ્રાપ્યતાને આધારે એટલે કે ઓછા વધુ પ્રમાણમાં મળશે અથવા પહેલા મળશે કે નહીં મળે એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ 2 પ્રકાર, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. એની પણ ચર્ચા કરી. હવે આપણે છેલ્લે અશ્મિ બળતણની ચર્ચા કરી છે મિત્રો. હવે આપણે થિયરી વાઇઝ પીપીટી વાઇઝ જોઈ લઈએ
લઈએ કે આપણી થિયરી શું છે, બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો મિત્રો. પ્રકરણનું નામ છે કોલસો અને પેટ્રોલિયમ, ઇંગ્લિશમાં કોલ એન્ડ પેટ્રોલિયમ કહેવામાં આવે છે. ધોરણ 8 પ્રકરણ 3. અહીંયા આપણે વાત કરી કે ભાઈ 4 મુદ્દાઓને આવરી લેવાના હતા, બરાબર. એક, કુદરતી અને માનવ નિર્મિત પદાર્થોનું વર્ગીકરણ કરવાનું હતું. બીજું, કુદરતી અને માનવ સર્જિતમાં સંસાધનો એટલે શું એની વ્યાખ્યા જોવાની હતી, એના ઉદાહરણો જોવાના હતા. સાથે સાથે કુદરતી સંસાધનોની પ્રાપ્યતાને આધારે તેનું વર્ગીકરણ જોવાનું હતું. બે રીતે આપણે વર્ગીકરણ જોયું છે. ત્યારબાદ અશ્મિ બળતણ જોવાનું હતું. અહીંયા કુદરતી અને માનવ નિર્મિત પદાર્થોમાં વર્ગીકરણ તરફ આગળ વધીએ. જેમ કે કુદરતી સંસાધનો એટલે શું, તો કે જો ઉદાહરણ તરીકે આપણે વર્ગીકરણ કર્યું તો કે એમાં વૃક્ષો આવે છે, હવા આવે છે, સૂર્યપ્રકાશ આવે છે, જમીન, ફળો, શાકભાજી, કપાસ, ખનીજો, કોલસો, પાણી, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે છે. એ કેવા છે? કુદરતી સંસાધનો છે. માનવ નિર્મિત અથવા માનવ સર્જિત સંસાધનો કયા છે જે માનવો દ્વારા બનાવવામાં આવ્યા છે? તો કે પ્લાસ્ટિક છે, પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, સૌંદર્ય પ્રસાધનો, પોલિએસ્ટર રેસાઓ છે, સ્ટેશનરી, કારખાનાઓ, ઉદ્યોગો, ઇમારતો, આ બધા સંસાધનો છે એ કેવા સંસાધનો છે? માનવ સર્જિત સંસાધનો છે મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ કુદરતી અને માનવ સર્જિત સંસાધનો છે એની વ્યાખ્યા શું છે, પ્રોપર વ્યાખ્યા જોઈએ તો કે કઈ રીતે, તો કે જે સંસાધનો કુદરતમાંથી આપણને વિના મૂલ્યે મળી રહે છે, જે સંસાધનો આપણને કુદરતમાંથી વિના મૂલ્યે મળી રહે છે એના માટે પૈસા ચૂકવવા પડતા નથી. જેમ કે ઓક્સિજન વાયુ બધા લે છે તો ઓક્સિજન વાયુ માટે આપણે પૈસા ચૂકવવા પડતા નથી. તો એ ઓક્સિજન વાયુ શું છે, તો કે કુદરતની દેન છે આપણને, જે આપણને ગોડ ગિફ્ટેડ મળેલી છે. તો કે એ સંસાધનો કુદરતમાંથી વિના મૂલ્યે મળી રહેતા હોય તેવા સંસાધનોને આપણે કુદરતી સંસાધનો તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે હવા, પાણી, જમીન, જંગલો, વન્યજીવો, ખનિજો વગેરે. ઉદાહરણ તરીકે ભાઈ યાદ રાખજો, ખાસ MCQ તરીકે પૂછાઈ શકે છે મિત્રો. માનવ સર્જિત સંસાધનો, તો કે જે સંસાધનો કુદરતી સંસાધનોનો ઉપયોગ દ્વારા બનતા હોય, કેવી રીતે, તો કે માનવની પ્રવૃત્તિ દ્વારા બનાવવામાં આવતા હોય તેવા સંસાધનોને માનવ નિર્મિત સંસાધનો મિત્રો કહીએ છીએ. ફરીથી વ્યાખ્યા જોઈ લો. જે સંસાધનો કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને માનવની પ્રવૃત્તિ દ્વારા બનાવવામાં આવતા હોય તો એવા સંસાધનોને આપણે કહીએ છીએ માનવ સર્જિત સંસાધનો. ખાસ ધ્યાન રાખજો, અહીંયા વ્યાખ્યા શું કહે છે, તો કે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતો હોય એ વ્યાખ્યા છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ કુદરતી સંસાધનોની. માનવ નિર્મિત સંસાધનોની અંદર ઉદાહરણો જોવાના છે કે કારખાનાઓ છે, મશીનો છે, બિલ્ડિંગો છે, પેટ્રોલિયમ નિપજો છે. ખાસ પેટ્રોલિયમ નથી, પેટ્રોલિયમ આપણને જમીનમાંથી પ્રાપ્ત થાય છે, એટલે કે સમુદ્રમાંથી પ્રાપ્ત થાય છે. એ ઓલરેડી જાતે બની જાય છે, ગોડ ગિફ્ટેડ છે. પણ પેટ્રોલિયમ નિપજો, પેદાશો કે જે જાતે બનતી નથી, એનું શુદ્ધિકરણ કરવું પડે છે, જે માનવની પ્રવૃત્તિ દ્વારા ઉદ્યોગોમાં, રિફાઇનરીમાં કરવામાં આવે છે. તો ખાસ નિપજો પૂછાય તો તમારે શેમાં લખવાનું થશે, તો કે માનવ નિર્મિત સંસાધનોમાં લખવાનું થાય. અને પેટ્રોલિયમ પૂછાય તો શેમાં લખવાનું થશે, તો કે કુદરતી સંસાધનમાં લખવાનું થશે. ચલો આગળ. કુદરતી સંસાધનોની પ્રાપ્યતાને આધારે તેનું વર્ગીકરણ સમજાવો તો એના કેટલા પ્રકાર પડે છે, તો કે પ્રાપ્યતાને આધારે એનું પ્રાપ્યતાને ધ્યાનમાં રાખીને આ બે પ્રકાર કહી શકાય, પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય. ચલો પુનઃપ્રાપ્ય, જે સંસાધનો કુદરતીમાંથી આપણને મર્યાદિત નહીં પણ કેવા અમર્યાદિત, અનલિમિટેડ મળતા હોય, બરાબર છે. તમે ગમે તેટલો એનો ઉપયોગ કરો પણ ખૂટવાના નથી. તો કે ભાઈ આ અમર્યાદિત, અનલિમિટેડ જથ્થામાં મળતા હોય તેવા માનવની પ્રવૃત્તિ દ્વારા ખૂટી પણ ન શકે તેવા સંસાધનો એટલે પુનઃ પ્રાપ્ય. સૂર્યપ્રકાશ, હવા, પાણી વગેરે. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો મિત્રો કયા, તો કે જે સંસાધનો આપણે કુદરતમાંથી મળતા તો હોય પણ એનો જે વપરાશ છે એ કેવો હોય, મર્યાદિત હોય, લિમિટેડ હોય. લિમિટેડ એટલે કે ભાઈ આપણે ધારો કે કોઈ બજારમાં સેલ ખોલ્યો છે કપડાનો, બરાબર, તો કે લિમિટેડ ઓફર છે, લિમિટેડ ઓફર છે, સેલમાં જે વપરાય છે અથવા જે વેચવામાં આવ્યું છે એ ફટાફટ લઈ જાઓ તમે. તો કે તમે ટૂંક સમયમાં એ વસ્તુને લેવા જવું પડે, બરાબર છે. એવું નથી કે ભાઈ તમે 1 વર્ષ પછી લેવા જાઓ, ના, ત્યાર સુધીમાં તો સેલ શું થઈ ગયો હોય, બંધ થઈ ગયો. તો એ લિમિટેડ કહે છે ને ત્યાં, તો એ લિમિટેડની વાત છે કે ભાઈ મર્યાદિત જથ્થામાં મળતા હોય તેમજ માનવીની પ્રવૃત્તિ દ્વારા શું થઈ શકે છે, ખૂટી શકે છે. તો તેવા સંસાધનોને આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધનો તરીકે ઓળખીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે જંગલો છે, વન્યજીવ છે, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ વગેરે કુદરતી સંસાધનોમાં કેવા છે, પુનઃ અપ્રાપ્ય. લાસ્ટમાં આપણે જોઈએ અશ્મિ બળતણ એટલે શું, તો કે લાખો વર્ષો પહેલાની વાતો છે કે ભાઈ જમીનમાં બતાવેલા વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહો પર પૃથ્વીના પોપડાનું શું વધી ગયું, દબાણ વધી ગયું.
અને પૃથ્વીના પેટાળની ગરમી વધી ગઈ અને ગરમી અને દબાણ વધવાથી જૈવ રાસાયણિક વિઘટન થયું. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થઈ એટલે કે કેટલાક જીવો પૃથ્વીમાં અંદર રહેતા હોય, બેક્ટેરિયા છે, ફૂગ છે, અન્ય સૂક્ષ્મ જીવો દ્વારા શું થયું, એનું રાસાયણિક પ્રવૃત્તિઓ થઈ એને વિઘટન કરવામાં આવ્યું. નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતરણ કરી દેવામાં આવ્યું છે. તો આ વિઘટનના કારણે જે પદાર્થો મળ્યા એ પદાર્થોને આપણે અશ્મિ બળતણ કે અશ્મિભૂત બળતણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ખાસ વ્યાખ્યા પ્રોપર અહીંયા લખી શકો છો કે ભાઈ સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા હોય છે તેવા બળતણને આપણે શું કહીશું, અશ્મિ બળતણ કે અશ્મિભૂત બળતણ કહેવામાં આવે છે. બળતણને અહીંયા શું કહેવામાં આવશે વ્યાખ્યામાં, અશ્મિ બળતણને અશ્મિ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા અશ્મિ બળતણને શું કહેવામાં, આ બળતણને શું કહેવામાં આવે છે, અશ્મિ બળતણ અથવા તો અશ્મિભૂત બળતણ કહીશું. અશ્મિ બળતણ એ કેવું સંસાધન છે તો કે પુનઃ અપ્રાપ્ય, ફરીથી મળશે નહીં. ખાસ એનું ધ્યાન રાખીને વાપરવું પડે કારણ કે ફરીથી આપણને નથી મળવાનું. ઉદાહરણ તરીકે આપણે અહીંયા જે ભણવાનું છે ચેપ્ટરનું નામ છે એમાં આપણે ખનિજ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જે ત્રણે ત્રણ ટોપિક આ ચેપ્ટરમાં આપણે મુખ્ય છે અને ભણવાના છે એની ચર્ચા આપણે કરી છે. તો અત્યારે આપણે 4 ટોપિકની ચર્ચા કરીને 4 ટોપિક આપણને આવડવા જોઈએ. ખાસ મિત્રો કંઈ કોમેન્ટમાં તમારે કહેવાનું થાય, કંઈ ક્વારી હોય અથવા પ્રોત્સાહન સ્વરૂપે કંઈ કોમેન્ટ સારી એવી કરતા રહેજો. બરાબર છે. આભાર મિત્રો, ધન્યવાદ.